तेरे उड़ने के दिन खत्म हो गए लाला, क्योंकि अब मैं आ रहा हूँ अपने पुराने अंदाज में। तो मित्रों आ रील अत्यारे इंस्टाग्रामनी अंदर बहुत ट्रेंडिंगમાં ચાલે છે અને આ સોંગ ઉપર તમને આજના વિડીયોની અંદર જોરદાર રીલ્સ બનાવતા શીખવાડીશ। તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું। तेरे उड़ने के दिन खत्म हो गए लाला, क्योंकि अब मैं आ रहा हूँ अपने पुराने अंदाज में। तो मित्रों डेमो विडियोની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ટ્રેન્ડિંગ સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ બરાબર। એવું સ્ટેટસ તમે તમારા જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય કાં તો યુટ્યુબ એકાઉન્ટ હોય ગમે તે કોઈ પેજ હોય એમાં તમારા જેટલા ફોલોવર ઇન્ક્રીઝ થાય એમાં તમે એ રીતના પછી કાઉન્ટર મૂકીને તમે એવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો બરાબર। એ રીતના કમ્પ્લીટ થાય એનું તમે એ રીતના લખીને સ્ટેટસ તમે બનાવીને મૂકી શકો છો। તો એ રીતના બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। સ્ટેટસ બનાવવા માટે તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને ક્યાંનું ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી નીચે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર તમારીથી ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટ વાળા ઓપ્શન પર ક્લિક કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે ફૂલ પ્રોજેક્ટની બરાબર। તો મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક મળશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ હું તમને આપી દઈશ, તો ત્યાંથી પણ તમે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી શકો છો। અને ડાઉનલોડ કઈ રીતના કરવાનું એ તમને ના આવડતું હોય તો મિત્રો ઓલરેડી મેં આપણે એક વિડીયો બનાવેલું છે, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા અલાઇટ મોશન પ્રોજેક્ટ કઈ રીતના એડ કરવો એ પણ તમે શીખી શકો છો બરાબર। તો તમે આ રીતના કંઈક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક ટેક્સ્ટ લખેલા જોવા મળશે બરાબર। એની અંદર તમે જોઈ શકો છો આગળ આવશો એટલે તમારે આ રીતના કંઈક ઇફેક્ટ મારેલી જોવા મળશે બરાબર। તો તમારે આમાં સિમ્પલી કંઈ જ કરવાનું નથી, ખાલી ફોટો મૂકવાનો છે એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે બરાબર। અને પછી તમે જોઈ શકો છો જે 10K સબસ્ક્રાઈબર લખેલા છે મિત્રો એની જગ્યાએ તમારા તમે જેટલા લખવા હોય તમે એટલા ચેન્જ પણ કરી શકો છો। જેમ કે એ બે ટેક્સ ત્યારે આપેલા છે તમે જોઈ શકો છો, એમાં જઈને તમે એ 10K લખેલા છે એની જગ્યાએ તમારે એ એડિટ ટેક્સમાં જવાનું છે અને પછી એ તમારે હટાવીને 50K કરવા તો બી તમે અહીંથી કરી શકો છો। જેમ કે અહીંથી 50K કરી દીધા બરાબર। તો આ રીતના તમે અહીંથી તમારા જેટલા સબસ્ક્રાઈબર પૂરા થયા હોય એટલા તમે અહીંથી હટાવીને સબસ્ક્રાઈબર લખેલું છે એની જગ્યાએ તમારે ફોલોવર્સ લખવા તો બી તમે અહીંથી લખીને ચેન્જ કરી શકો છો બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે અહીંયા જેથી ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં તમારે આવી જવાનું છે અને પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આવવાનું છે અને તમારે જે ફોટો પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે। જેમ કે આપણે આ ફોટો લઈ લઈએ છીએ અને પછી ફોટોને તમારે એડ કરી લેવાનું છે। પછી બટન ટપકા પર ક્લિક કરી ફોટાને ફિલ્સ કોમ્પલ્સરી કરી દેવાનું છે એટલે ફોટો ફૂલ સ્ક્રીનની અંદર થઈ જશે અને પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે બરાબર। આ લેયર તમને દેખાય મિત્રો બરાબર, તમે આ ટેક્સ્ટ લેયરની ઉપર આ રીતના તમારે લાઈને અહીંયા મૂકી દેવાનું છે એટલે તમારા ફોટાની અંદર ઓટોમેટિક ઇફેક્ટ પણ બધી લાગી જશે। તમે જોઈ શકો છો ઓટોમેટિક તમારે કંઈ કરવાનું નથી, બીટમાર્ક પ્રમાણે તમારે એ ફોટાની અંદર ઇફેક્ટો બધી લાગી જશે બરાબર। તમે આ રીતના આવું ખાલી એક જ ફોટો મૂકીને આ રીતના જોરદાર સ્ટેટસ તમે આવું બનાવી શકો છો બરાબર। તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ છે એક નંબર બનીને રેડી થઈ જશે અને સ્ટેટસ લાગે છે પણ જોરદાર કે બીટ પ્રમાણે ઇફેક્ટ આમાં મારેલી છે બરાબર। તો આ રીતના તમે સ્ટેટસ બનાવીને પછી સેવ કરવા માટે તમે શેર કરો ઉપર ક્લિક કરી અહીંયા વિડીયો આવશે જે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે। કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તો તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયો તમારે હવે આગળ કેવા પ્રકારના બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર। અને કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો બી કમેન્ટ કરીને જણાવી દેજો, મિત્રો એનું સોલ્યુશન તમને નેક્સ્ટ વિડીયોની અંદર મળી જશે બરાબર। અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।